ફેર એક દાડો ઈસુ અને એના સેલા નાવમાં સડ્યા. તે એને પોતાના સેલોને કીધું, ચાલો આપો દરિયાને પેલે પાર જઈએ. તરે નવે નાવ સલાડ દીધી. જ્યારે નાવ ચાલી રહી હતી તે ઈસુ હુઈ ગયો. તરત દરિયામાં જોરથી કોયણું આવ્યું અને નાવ પાણી થકી ભરાવા લાગી અને વયા જોખમમાં પડી ગયા. તરત સેલવી ટીકે આવીને ઈસુને જગાડ્યો અને કીધું, માલિક માલિક, આમો બુડવા કરજે હે. તરે વૈયો ઉઠીને કોયણાને અને પાણીની ઝાબોળીને વળગ્યો અને વૈયો થમી ગયો અને ટાઢો પડી ગયો. તરે ઈસુએ સેલોને કીધું, તમારો વિશ્વાસ કાં હે? પણ વૈયા સમકી ગયા અને વિચાર કરતા થઈ ગયા અને એકબીજાને કહેવા માંડ્યા, ઈયો કોણ હે જે વાયરા અને પાણીને હોદો હુકમ આલે હે અને વૈયા એનો હુકમ માને હે. ફેર ઈસુ અને એના સેલા ગિરાસે મનખાના પરદેશમાં પહોંચ્યા, જે ગલીલ દરિયાને પેલે પાર હે. જ્યારે ઈસુ દેડે ઉતર્યો તે એના શહેરનો એક માણસ મળ્યો જેનેમાં ભૂતડે હતો. વૈયો ઘણા દાડોથી ને તે સીસરે પહેરતો હતો અને ને ઘેરમાં રહેતો હતો અને મહાણામાં રહેતો હતો. વૈયો ઈસુને ભાળીને જોરથી સીસાયો અને એની સામે પડી જઈને જોરથી સીસાઈને કીધું, હે મોટામાં મોટા પરમેશ્વરના બેટા ઈસુ, તારે અને મારે શું હે? હું તને અરજ કરું હે, મને દુઃખ નહીં આલે. કેમ કે ઈસુ એના ભૂતડાને એના માણસમાં નકળવાનો હુકમ આલતો હતો. એટલે હારું કે વૈયો એના માણસમાં વારે ઘડી આવતો હતો અને મનખ એને હાકોળે અને નાળજીથી બાંધતો હતો. તે હુદો વૈયો બાંધેલો તોડ દડતો હતો અને ભૂતડો એને ઉજોડ જગ્યામાં નહાડી કરતો હતો. ઈસુએ એને પૂછ્યું, તારું શું નામ હે? એને જવાબ આપ્યો, સેના, કેમ કે ઘણો ભૂતડો એનામાં ભરાઈ જતો. ભૂતડોએ એને ઘણી અરજ કરી કે અમને ઊંડી ખાઈમાં જવા હારું હુકમ નહીં આલે. એને ટાઈમે વ્યાં ડુંગરમાં બુઢણનો એક મોટો ટોળો સરતો હતો. એટલે એનાવે ઈસુને અરજ કરી કે અમને એનામાં ભરાવા દે. તરે ઈસુએ એનાને જવા દીધો. તરે ભૂતડો એના માણસમાં નકળીને બુઢણામાં ભરાઈ ગયો અને વૈયો ટોળો દેડે હો ગહકીને દરિયામાં જાય પડ્યો અને બુડી મર્યો. ગોવાળ ઈયું જી થાયું હતું બાળીને નાઠા અને શહેરમાં અને ગામમાં જઈને એનો હમીસાર આલ્યો. મનખ ઈયું જી કંઈ થયું હતું એને બાળવા હારું નીકળ્યો. ઈસુ કને આવીને જેના માણસમાં ભૂતડો નીકળ્યો હતો એને સીસરે પહેરીને ઈસુના પોગ કને હાજો હટ બેઠેલો બાળીને સમકી ગયો અને બાળવા વાળે એને વતાડ્યું કે વૈયો ભૂતડાનો હરણ કરેલો માણસ કેવી રીતે અસલ થયો. ત્યારે ગિરાસે પરદેશના આજુબાજુના ઘણા બધા મનખાવે ઈસુને અરજ કરી કે અમાર તહીં જાતો રહે, કેમ કે વૈયો ઘણા સમકી ગયો હતો. અને ઈસુ નાવમાં સડીને જાતો રહ્યો. જેના માણસમાં ભૂતડો નકળ્યો હતો વૈયો એનેથી અરજ કરવા માંડ્યો કે મને તારી હાથે આવવા દે. પણ ઈસુએ એને ના પાડી અને કીધું, પોતાને ઘેર જાતો રહે અને મનખાને વતાડ કે પરમેશ્વરે તારી હારું કેવો મોટા મોટા કામો કરીએ હે. વૈયો જઈને આખા શહેરમાં પ્રસાર કરવા માંડ્યો કે ઈસુએ મારી હારું કેવો મોટા મોટા કામો કરીએ હે.